નમસ્કાર ગુજરાત. આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દોસ્તો ગુજરાતમાં ચોમાસાને જમાવટ શરૂ કરી છે અને તેની સાથે જ અનેક સ્થળોમાં મુશ્કેલી પણ સર્જાઈ રહી છે. આગામી દિવસોમાં 4 જુલાઈ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 જુલાઈ ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરિયાતની તકેદારી રાખવાની અપીલ કરવામાં પણ આવી છે. તો દોસ્તો બીજી તરફ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જૂન મહિનામાં હજુ બહુ ઓછો વરસાદ પડ્યો છે અને દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. આ વચ્ચે જુલાઈ મહિનાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં વરસાદને સામાન્ય કરતાં ઓછો પડવાની ભીત છે. હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઈ મહિનામાં લોગ રેન્જ પીડીએમ સરેરાશ 94% ઓછો વરસાદ પડી શકે છે. જૂન મહિનામાં આશરે 40% વરસાદની ઘટ જોવા મળી હતી. જોકે જુલાઈ મહિનામાં આટલી મોટી ઘટ નથી જોવા મળી તેવું અનુમાન સામે આવ્યું છે. સામાન્ય રીતે જુલાઈમાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ આ સિઝનમાં એવું નહીં થાય, જેને પગલે પાણીની અછતની ભીત પણ છે. તો દોસ્તો બીજી તરફ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કયા વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે તેના વિશે થોડી વાત કરી લઈએ તો જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં પણ 10 ઇંચ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના પાટણ વેરાવદરમાં 10.8 ઇંચ વરસાદ, જૂનાગઢના માળિયા હાટીના 9.13 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માણવદરમાં પણ 9.6 ઇંચ વરસાદ કરતાં વધુ છે. જામનગરમાં જોધપુરમાં 7.5 ઇંચ અને ગીર સોમનાથના કોડિયારમાં પણ 5.98 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં કૃતિયાણામાં પણ 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે. તો દોસ્તો તમારી ત્યાં કેવો વરસાદ છે તે જરાક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. તો દોસ્તો આવો બીજી તરફ સમાચાર વિશે વાત કરી લઈએ તો આગામી 3 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં મુશળધાર વરસાદ સાથે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે 41 અને 61 કિલોમીટરની ઝડપે કલાકની તોફાની પવન સાથે આગાહી કરવામાં આવી છે. લોકોને તાત્કાલિક સતર્ક અને રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. તો દોસ્તો આ વિડીયોમાં કંઈ પણ જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે.